ટિપ્પણી એટલે કે જે વિશેષ શબ્દાર્થ છે એનો આપણે અર્થ જોઈએ। પહેલું છે વક્રતુંડ। વક્ર એટલે કે જે વાકું છે, તુંડ એટલે કે જે સૂંઢ છે, એટલે હે વાકી સૂંઢવાળા, એના માટે આ એનું ગુજરાતી આપેલું છે। ત્યાર પછી જોઈએ સૂર્યકોટિ। તો સૂર્યનો અર્થ થશે સૂર્ય અને કોટિનો અર્થ થશે કરોડો, અર્થાત કરોડો સૂર્ય। ત્યાર પછી સમપ્રભ। સમપ્રભ એટલે કે સમાન તેજવાળા, પ્રભનો અર્થ અહીંયા થશે તેજવાળા। ત્યાર પછી આપણે જોઈએ કુરુ। કુરુ અર્થાત કરો, બરાબર છે। ત્યાર પછી ભવઃ એટલે કે થાવો। આપણે શ્લોકમાં જે આ શબ્દો આવેલા છે એનો જ અહીં અર્થ દર્શાવેલો છે। ત્યાર પછી છે સર્વદા। સર્વદાનો અર્થ થશે હંમેશા। શારદા। શારદાનો અર્થ થશે સરસ્વતી। ત્યાર પછી વિશેષમાં આપણે એક સંધિ જોઈએ, ગુરુર બ્રહ્મા। એની સંધિ વિચ્છેદ થશે ગુરુહુ પ્લસ બ્રહ્મા। વિસર્ગની નિશાની આપણે કરવાની હોય છે, ગુરુહુ પ્લસ બ્રહ્મા। ત્યાર પછી ગુરુર વિષ્ણુ। ગુરુહુ પ્લસ વિષ્ણુ। ગુરુર દેવો મહેશ્વરઃ અર્થાત ગુરુહુ પ્લસ દેવઃ પ્લસ મહેશઃ। તો આ રીતે આપણે સંધિ વિચ્છેદ પણ કરવાનું થાય છે।